શું જમીને તરત સૂઈ જવાની આદતથી ખાંસી પણ પ્રોબ્લેમ થઈ શકે? હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર રાજન પટેલ, વિશ્વ ENT હોસ્પિટલ. તો તમે ઘણા પેશન્ટને આ રીતનો પ્રોબ્લેમ જોવા મળે છે કે ગમે એટલી દવા કરવા છતાં છાતીના ડૉક્ટરને બતાવે, છાતીના રિપોર્ટ કરાવે, એક્સરે કરાવે અને બહુ બધી જાતની દવા આપે, એને ડૉક્ટર એલર્જીનો પેલો પંપ આપે અને બીજી ટેબ્લેટ આપે, લાંબો કોર્સ કરાવે, પણ થોડો ઘણી રાહત થાય પણ ખાંસી મટે નહીં. તો આને કહેવાય છે એસિડ રિફ્લક્સ રિલેટેડ ખાંસી, કે જે કોરી ખાંસી પણ હોઈ શકે અને કફવાળી ખાંસી પણ હોઈ શકે. કફ એટલે સફેદ કલરનો, ઇન્ફેક્શન ના હોય પણ સફેદ કલરનો કફ નીકળ્યા કરે, બરાબર. તો આ પ્રોબ્લેમ જો આ રીતની તમને જૂની ખાંસી હોય અને તમને મટતું ન હોય તો પહેલાં તમે ધ્યાન આપો અથવા ડૉક્ટરને બતાવો કે ભાઈ રાત્રે તમે સૂવા અને ખાવાની વચ્ચે કેટલા વર્ષનો ગેપ મેન્ટેન કરો છો. આઈડિયલી એટલે કુદરતી રીતે આપણે 2.5 થી 3 કલાક સુધી આડું ન પડવું જોઈએ અથવા સૂવું ન જોઈએ જમવા પછી. એનું કારણ એ છે કે જમવા પછી તરત પેટમાં એસિડ બને છે અને ખોરાક પચાવવા માટે કલેક્ટ થાય છે. જેવું તમે તરત આડા પડી જાઓ એટલે એસિડ ઉપર આવે અને પહેલાં તમારી ગળાની ચામડીમાં સોજો લાવી દે અને થોડોક એસિડ જતા રહે તમારી શ્વાસનળી અને આ સ્વરપેટીમાં. અને સ્વરપેટી, ગળું અને શ્વાસનળી એ એસિડને સહન ન કરી શકે. ખાલી પેટની ચામડી જ અંદરથી બની હોય જે એસિડને સહન કરી શકે, બરાબર. એટલે જો આ રીતનો તમને પ્રોબ્લેમ હોય તો તમે પહેલાં તો 2.5 થી 3 કલાક આડા પડવાનું બંધ કરી દો. બપોરે જો આરામ કરવાની ટેવ છે તો ભાઈ 1.5 થી 2 કલાક સુધી આડા નહીં પડવાનું. આટલી વસ્તુ કર્યા પછી પણ ખાંસી ચાલુ રહે તો ENT સ્પેશિયાલિસ્ટને એક વખત બતાવી દેવાનું. જો તમે ફિઝિશિયનને બતાવવાનો ફરક ના હોય તો એક વખત ENTને બતાવો. જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સેવ કરો, ફોરવર્ડ કરો, બતાવો જે લોકોને ખાંસી મળતી નથી અને લાઈક કરો. થેન્ક યુ.